હેલો સ્ટુડન્ટ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6 નું એકાઉન્ટિંગ 6 એમાં આપણે યુનિટ નંબર 1 જોઈ રહ્યા છીએ જેનું નામ છે શાખાના હિસાબો એટલે કે બ્રાન્ચ એકાઉન્ટિંગ. આપણે એમાં 2024 માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માંગે છે તો કે વિસાવદરની એક શાખા રાજકોટમાં છે. મુખ્ય ઓફિસ શાખાની મૂળ કિંમત પર 12.5% ભરતીય કિંમતે માલ મોકલે છે. શાખા રોકડ તેમજ ઉધાર વેચાણ કરે છે. શાખાએ મેળવેલ રોકડ મુખ્ય ઓફિસને મોકલી આપવામાં આવે છે. તારીખ 31 માર્ચ 2023 ના રોજ પૂરા થતા વર્ષની નીચેની માહિતી પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું, શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તેમજ જરૂરી ખાતાઓ તૈયાર કરો. બરાબર છે. આપણને કીધું છે કે આપણે જે મુખ્ય ઓફિસના ચોપડામાં છે એ શાખા ખાતું, શાખા વેપાર અને નફા નુકસાન ખાતું એમ જ જરૂરી ખાતા તૈયાર કરવાના છે. હવે આપણને વિગત શરૂઆતની નાખવાની બાકીઓ આપી છે. એમાં આપણને માલ સ્ટોક આપ્યો છે, ભરતીય કિંમતે, દેવાદારો આપ્યા છે, ફર્નિચર, શાખા પેટા રોકડ, અગાઉથી ચૂકવેલ ભાડું, ચૂકવવા બાકી પગાર, આવા સમ આપણે ઘણા બધા આમ તો કરેલા છે. એકાદું બે તમે પ્લેલિસ્ટ જોશો એટલે તમને મળી જશે. વર્ષ દરમિયાનના વ્યવહારો આપ્યા છે આપણને. એમાં મોકલેલ માલ છે, ભરતીય કિંમતે, રોકડ વેચાણ છે, દેવાદારો પાસેથી મળેલ રોકડ છે, શાખા તરફથી માલ પરત ભરતીય કિંમતે કરેલો છે, શાખાને દેવાદાર તરફથી માલ પરત છે. બરાબર છે. ગાલખાત પરત આપેલી છે, ગાલખાત આપેલી છે, દેવાદારોને આપેલ વટાવ છે, શાખાને ખર્ચ માટે મોકલેલ રોકડ આપણને આપેલી છે, પગાર, ભાડું, કરવેરા, જાહેરાત અને પેટા રોકડ અને ટોટલ આપેલું છે આપણને. ફર્નિચર પર 10% ઘસારો આપવામાં આવે છે. હવે આપણને એમ કીધું છે કે આપણે છે એ શું શું બનાવવાનું છે તો કે શાખા ખાતું, વેપાર અને નફા નુકસાન ખાતું તો મેં ઓલરેડી બનાવી લીધા છે. શાખા ખાતું, શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. બરાબર છે. પછી આગળ અહીંયા કીધું છે કે જરૂરી ખાતા તૈયાર કરો. જરૂરી ખાતામાં આપણને ફર્નિચર એક નથી આપેલો. બરાબર. 31/3/2023 ના રોજ જે આખરની બાકી છે ફર્નિચરની એ પણ આપણને ફર્નિચરમાં કોઈ વધારાનો હવાલોય આપેલો નથી. એટલે આપણે માત્ર ફર્નિચર પર ઘસારો બાદ કરી અને ઘસારા બાદ કિંમત આપણે આખરની બાકી તરીકે લેશું. એટલે એના માટે કોઈ વધારે ગણતરી જરૂર નથી. પછી આપણને આમાં જે છે એ દેવાદારો જે શાખાના છે, બરાબર છે, એના આપણને શરૂઆતની અને આખરની બાકી આપેલી છે. પણ આપણને આમાં રોકડ વેચાણ આપેલું છે, ઉધાર વેચાણ આપેલું નથી. એટલે આપણે દેવાદારોનું ખાતું તૈયાર કરી અને આપણે વર્ષ દરમિયાનનું ઉધાર વેચાણ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. અને આ સિવાય આપણને શાખા પેટા રોકડની જે શરૂઆતની અને આખરની બાકી આપેલી છે પણ વર્ષ દરમિયાનના વ્યવહારોમાં આપણને છે એ પરચુરણ ખર્ચ છે એ આપેલો નથી. અને શાખા છે રોકડ સ્વરૂપે આપણને પેટા રોકડ મોકલે છે. માટે આપણે વર્ષ દરમિયાનનું જે છે એ પરચુરણ ખર્ચ ફાઇન્ડ આઉટ કરવું પડશે. એટલે આપણે પરચુરણ ખર્ચનો ખાતું છે એ પણ બનાવવું પડશે. એટલે વધારાના ખાતામાં આપણે બે ખાતા બનાવવા પડશે. એક છે દેવાદારોનું ખાતું અને એક છે પેટા રોકડનું ખાતું, જેના પરથી આપણે પરચુરણ ખર્ચ વર્ષ દરમિયાનનો મેળવી લેશું. બરાબર છે. તો આ બે વધારાના ખાતા અને બાકીનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને શાખા ખાતું આપણે બનાવવાનું છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે છે એ સૌપ્રથમ આપણને શરૂઆતની બાકી આપી છે. આ લખશું આપણે બાકી આગળ લાવ્યા. શું બાકી આગળ લાવ્યા થશે આપણી પાસે તો કે સૌપ્રથમ છે શાખાનો માલ સ્ટોક. તો અહીં લખશું આપણે માલ સ્ટોક. ભરતીય કિંમતે છે એટલે ભરતીય કિંમતે હું ઇનર કોલમમાં લખી નાખું એટલે શરૂઆતનો સ્ટોક પૂરો આપણો બહાર આવી જશે. બરાબર. અને અહીંયા હું શાખામાં લાસ્ટમાં હું અહીં લખું છું બાકી આગળ લઈ ગયા. તો બાકી આગળ લઈ ગયા આપણી પાસે કેટલી આવશે તો કે એ છે આપણી પાસે 3,375. અહીં લખશું આપણે જે છે એ માલ સ્ટોક 3,375. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે આપણે જે શરૂઆતનો સ્ટોક છે એ આપણે વેપાર ખાતામાં લખવો પડશે. પણ એ આપણે ભરતીય કિંમતે નહીં પણ આપણે કઈ કિંમતે લખશું? મૂળ કિંમતે. તો અહીંયા આપણે લખશું બાકી આગળ આવ્યા અથવા તો શરૂઆતનો સ્ટોક. બરાબર. હવે જુઓ, હવે આપણે આમાં ત્રિરાશિ મૂકવી પડશે. ત્રિરાશિ મૂકતા હું તો તમને આવડતી જશે પણ છતાંય આપણે જોઈ લઈએ કે આપણે 12.5 ભરતીય કિંમતે માલ છે મોકલીએ છીએ. તો ધારો કે મૂળ કિંમત 100 છે. તો ભરતીય કિંમત આપણે એમાં 12.5 એડ કરીએ તો આપણી પાસે જે ભરતીય કિંમત છે એ કેટલી આવી જાય તો કે 112.5. બરાબર. તો આ થઈ ગઈ આપણી ભરતીય કિંમત. હવે તો આપણે ભરતીય કિંમતે હંમેશા આપણને આપેલા હશે સ્ટોકને એ બધું. તો 112 જે તે કિંમત 112.5 જે તે કિંમત આપણને આપેલી હશે. ફોર એક્ઝામ્પલ માલ સ્ટોક છે 33,750. તો 33,750 આપણે મૂકશું અને 100 એ કેટલા? બરાબર છે. તો ત્રિરાશિ આપણે મૂકી દઈશું 100 ગુણ્યા 33,750 ગુણ્યા 100 ભાગ્યા 112.5. આ ગણતરી આપણે વારે ગણીએ નહીં કરીએ. બરાબર છે. એક વખત આપણે શરૂઆત છે એટલે કરી લીધી. તો આપણો મૂળ કિંમત આવશે 30,000. તો શરૂઆતનો સ્ટોક આપણો અહીંયા આવશે 30,000. હવે એવી જ રીતે અહીંયા આપણે આખર સ્ટોક મૂકી દઈશું. આખર સ્ટોક કઈ રીતે લેશું તો કે એ જ રીતે આખર સ્ટોક છે એનો આપણે છે એ માલ સ્ટોક આવ્યો હતો 3,375. તો 3,375 ગુણ્યા 100 ભાગ્યા 112.5.
એટલે મૂળ કિંમત આવશે એની 3000. તો અહીંયા આપણે આખો સ્ટોક કઈ લખી નાખશું 3000. આગળ વધીએ. પછી આપણને શાખાના દેવાદારો આપ્યા છે શરૂઆતના નાખરના. તો પહેલાં આપણે શરૂઆતના નાખરના દેવાદારો અહીંયા લખી નાખશું. તો અહીંયા આપણે લખશું દેવાદારો. હું આખું નથી લખતો કારણ કે અહીં જગ્યાનું થોડુંક પ્રશ્ન છે, ખાલી ખોટી જે છે એ ખીચડી થઈ જશે. 25100. અહીંયા આખરના દેવાદારો આપ્યા છે આપણને જે છે એ 18000. એવી જ રીતે આપણે દેવાદારોનું ખાતું બનાવીએ છીએ તો ત્યાં પણ આપણે દેવાદારની બાકી લખી નાખશું. બાકી આગળ લાવ્યા દેવાદારોની ઉધાર બાકી હોય. જો તમને ખબર ના હોય કે સર કેની ઉધાર બાકી કેની જમા બાકી દેવી, તો આપણે પાકા સરવૈયામાં આવેલું જવાનું. પાકા સરવૈયામાં આપણે ક્યાં લખીએ છીએ તો કે દેવાદારો આપણે મિલકત લેણા બાજુ હોય છે. તો મિલકત લેણા ખરેખર સરવૈયાની ઉધાર બાકી કહેવાય, બરાબર છે. તો આપણે છે એ આ ઉધાર બાકી એની એટલે કે શરૂઆતની બાકી આપણે એની ઉધાર હશે એવું આપણે કહી શકશું. અહીં આપણે લખશું બાકી આગળ લાવ્યા કેટલા આવશે 25100. અહીં લખશું 25100 અને બાકી આગળ લઈ ગયા આપણને આપેલા છે એ છે 18000. બરાબર, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી ત્રીજા નંબરમાં છે ફર્નિચર. તો ફર્નિચરનું ભેગું આપણે બધી જ વસ્તુ પતાવી નાખશું. ફર્નિચર છે 2500નું. તો અહીં લખશું શરૂઆતની બાકી ફર્નિચરની 2500ની. આખરની બાકી આપણે લેવા માટે શું કરશું, મેં તમને આને પહેલાં જ કહી દીધું છે કે આપણે જે ફર્નિચર પર 10% વાર્ષિક ઘસારો કાપવાનો કીધો છે એ આપણે કાપી નાખશું, બરાબર છે. તો ફર્નિચરનો વાર્ષિક ઘસારો 10% છે તો 2500ના શું થઈ જાય 10%. તો નફા નુકસાનમાં ડાયરેક્ટ આપણે અહીં લખી નાખશું ફર્નિચર ઘસારો. તો નફા નુકસાન ખાતામાં જે છે ફર્નિચરનો ઘસારો કેટલો આવશે 10% એટલે કે 250. 250માંથી 2500માંથી 250 આપણે માઇનસ કરીએ, આપણી પાસે વધશે 2250. તો અહીંયા આપણે ફર્નિચરની આખરની બાકી પણ આવી જશે 2250. બરાબર છે. ચાલો આગળ વધીએ. ત્રીજા નંબરમાં આપણને આપ્યું છે શાખા પેટા રોકડ. તો પહેલાં તો આપણે બેની જે છે બાકી લખી નાખશું. શરૂઆતની 150 અને આખરની 100. અહીંયા આપણે લખશું પેટા રોકડ. શરૂઆતની છે 150 અને આખરની છે 100. ચાલો તો આપણે છે એ આને પેટા રોકડનું ખાતું બનાવીએ છીએ. તો ન્યાય આપણે શરૂઆતની આખરની બાકી પેટા રોકડની બાકી તમને ખબર છે ખર્ચ છે ઉધાર થશે. બાકી આગળ લાવ્યા કેટલી થશે તો કે એ થશે આપણી 150 અને અહીંયા થશે બાકી આગળ લઈ ગયા એ થશે 100. બરાબર છે. ચાલો આગળ વધીએ. પેટા રોકડ થઈ ગયું. પછી અગાઉથી ચૂકવેલ ભાડું. ચાલો અગાઉથી ચૂકવેલ ભાડું. અગાઉથી ચૂકવેલ ભાડા માટે આપણે જે ભાડું છે એમાં પણ આપણે એને કરશું, પણ અત્યારે આપણે ખાલી અગાઉથી ચૂકવેલ ભાડું લખી નાખીએ. અગાઉથી ચૂકવેલ ભાડું. હવે જો અગાઉથી ચૂકવેલ ભાડાની શરૂઆતની બાકી આપણે છે એ ઉધાર લીધી. શું કામ તો કે અગાઉથી ચૂકવેલ ભાડું ક્યાં આવે તો કે અગાઉથી ચૂકવેલ આવે મિલકત લેણા બાજુ, મીન્સ કે આપણે લેવાના છે. તો એ આપણો ઉધાર બાકી થાય તો મીન્સ કે ઉધાર બાજુ શરૂઆતની બાકી આવી અને આખરની બાકી આવશે એ જમા બાજુ આવશે અગાઉથી ચૂકવેલ ભાડું. ચાલો તો એ અગાઉથી ચૂકવેલ ભાડું આપણું છે એ કેટલું છે તો કે એ પણ 500 રૂપિયા જ છે. આખરની બાકી પણ તો 500 રૂપિયા આપણે આપી દીધી. પછી છે ચૂકવવા બાકી પગાર. તો ચૂકવવા બાકી પગાર ક્યાં આવે તો કે સર આપણા મૂડી દેવા બાજુ હવે આપણું દેવું છે હજી, બરાબર છે. તો એની બાકી જમા હશે. અહીં લખશું આપણે બાકી આગળ લાવ્યા કેનો તો કે ચૂકવવા બાકી પગાર. બાકી આગળ લાવ્યા, બરાબર છે. અને એ છે આપણી 750. તો એની જમા બાકી થઈ જશે. અહીંયા બાકી આગળ લઈ ગયા ચૂકવવા બાકી પગાર અથવા તો આખર બાકી હું બ્રેકેટમાં લખી નાખું. ચાલો તો એ થઈ જશે આપણે 760. ચાલો એ પછી આપણે એનું એક વસ્તુ આ બંનેનું હજી એક નોંધ આવશે પણ એ આપણે જ્યારે કરશું ત્યારે લઈ લેશું. હવે આપણે જે શરૂઆતની બાકી અને લખીએ આપણે જે વેપાર ખાતામાં આખરની બાકી એનો આપણે તફાવત લખવાનો છે. તો અહીંયા આપણે લખી નાખશું શરૂઆતની બાકીનો તફાવત. કેટલી છે શરૂઆતની બાકી 33750 અને અહીં 30000 તો 3750 આપણી બાકીનો તફાવત. આખરની બાકીનો તફાવત આપણે અહીંયા લખશું જમા બાજુ. તો અહીં લખશું આખર બાકી તફાવત સ્ટોકનો, બરાબર છે. તો સ્ટોકનો આખર બાકી તફાવત 3375 અહીંયા છે શાખા ખાતામાં અને વેપાર ખાતામાં 3000. તો બંનેનો તફાવત થશે 375. તો અહીં લખશું આપણે 375, બરાબર છે. આગળ વધી જઈએ.
આ બધી વસ્તુ થઈ ગઈ. આપણે ખાલી અગાઉથી ચૂકેલ ભાડું ચૂકવવા બાકી પગાર આગળ આપણે કંઈક કરશું. પછી વર્ષ દરમિયાનના વ્યવહારો. ચાલો તો વર્ષ દરમિયાનના વ્યવહારોમાં આવેલા જાય આપણે તો શાખાને મોકલેલ માલ ભરતીય કિંમતે. ચાલો તો મોકલેલ માલ પહેલાં તો આપણે ક્યાં લખશું તો કે શાખા ખાતામાં અહીં લખશું આપણે મોકલેલ માલ. કેટલો છે તો કે મોકલેલ માલ છે ભરતીય કિંમતે 3,37,500. તો 3,37,500 અને શાખા ખાતાએ મોકલીએ છે એટલે અહીંયા આપણે લખશું શાખાને મોકલેલ માલ. બરાબર, અહીંયા જ લખશું આપણે. કેટલો છે તો કે ભરતીય કિંમતે 3,37,500 છે તો આપણે મૂળ કિંમતે લખી નાખીએ. તો મૂળ કિંમતે તમને ખબર છે આપણે અહીંયા ત્રિરાશિ મૂકી હતી. તો 3,37,500 એને ગુણ્યા 100/112.5. બરાબર, એટલે કે આવશે 3 લાખ. તો અહીંયા આપણે મોકલેલ માલ થઈ જશે 3 લાખ. હવે આપણે બંનેનો તફાવત તો અહીં લખશું મોકલેલ માલનો તફાવત શાખા ખાતામાં કેટલો થાય તો કે 3,37,500 છે. અહીં 3 લાખ હતો એટલે અહીં થશે 37,500. આગળ વધીએ. હવે આપણે છે બીજા નંબરમાં આપ્યું છે રોકડ વેચાણ. બરાબર છે, તો અહીંયા આપણે રોકડ વેચાણ. તો રોકડ વેચાણ તમને ખબર છે ક્યાં આવશે? એક તો આપણે વેપાર ખાતામાં. તો અહીંયા લખશું આપણે રોકડ વેચાણ. બરાબર, આઉટર કોલમમાં જ લખી નાખું છું. કેટલું છે આપણને આપ્યું છે તો કે એ છે આપણને આપ્યું છે 3,04,500. તો અહીં લખી નાખશું 3,04,500. આ સિવાય રોકડ વેચાણ આપણે શાખા ખાતામાં લખશું રોકડ વેચાણ 3,04,500. બરાબર છે. ચાલો આ સિવાય રોકડ વેચાણનું બીજું કંઈ નોંધ થશે નહીં. પછી આપણે આગળ વધીએ. દેવાદાર પાસેથી મળેલ રોકડ. ચાલો તો દેવાદારો પાસેથી મળેલ રોકડ છે 78,000. તો અહીંયા પહેલાં લખશું આપણે મળેલ રોકડ, કારણ કે એ પણ શાખાની આવક છે. તો અહીં લખશું મળેલ રોકડ 78,000. બરાબર છે. અને આ સિવાય આપણે છે એ દેવાદારનું ખાતું બનાવીએ છીએ. તો દેવાદાર પાસેથી મળેલ રોકડ તો એમાં આપણને લખવું પડે દેવાદાર ખાતે જમા, કારણ કે આપણને મળે છે એટલે દેવાદારોમાં થશે ઘટાડો. અહીં લખશું આપણે દેવાદાર પાસેથી મળેલ રોકડ 78,000 78,000. બરાબર છે. ચાલો પછી આપણે દેવાદાર પાસેથી મળેલ રોકડનું કામ થઈ ગયું. પછી શાખા તરફથી માલ પરત. હવે જો શાખા તરફથી માલ પરત મીન્સ કે શાખા છે એ માલ પરત કરે છે. માલ પરત કરે છે એટલે જો માલ મોકલીએ તો આપણે ઉધાર લખીએ, તો પરત કરે તો જમા. અહીં લખશું આપણે માલ પરત 450. હવે જો શાખા પરત કરે તો 450 આપણે અહીં જમા. તો અહીંયા પણ આપણે જમા દેશું. તો અહીં લખશું માલ પરત. બરાબર, આમાંથી તમે માઇનસ પણ કરી શકો, પણ અહીંયા આપણે માલ પરત લખી નાખશું. આપણે અહીંયા ભરતીય કિંમત આપી છે તો પહેલાં તો આપણે એને મૂળ કિંમતે જે છે એ કન્વર્ટ કરી નાખશું. 450 ગુણ્યા 100/112.5 એટલે એ આવશે આપણી પાસે 400 રૂપિયા. તો અહીંયા આપણે લખશું માલ પરત 400 રૂપિયા. અને હવે જે માલ પરતનો તફાવત આવ્યો 50 રૂપિયા એ આપણે આવવા દેશું અહીંયા. અહીં લખશું માલ પરત તફાવત જે છે શાખા ખાતામાં ઉધાર બાજુ 50. બરાબર છે. ચાલો એ વસ્તુ એ ભૂલવાની નહીં કે તફાવત પણ આપણે ધ્યાનમાં દઈએ છીએ. શાખાને દેવાદાર તરફથી માલ પરત. ચાલો તો શાખાને દેવાદાર તરફથી શાખાને પરત થાય છે. બરાબર છે. તો શાખાના વેચાણમાંથી પરત થશે. બરાબર છે. તો અહીંયા આપણે જે છે એ વેચાણ પરત નાખશું, પણ એ દેવાદાર તરફથી છે મીન્સ કે ઉધાર વેચાણ પૈકીનું છે. તો એ પણ આપણે અહીંયા માઇનસ કરશું 6,375. બરાબર, કેમાંથી માઇનસ કરશું તો કે આપણું જે ઉધાર વેચાણ આવશે એમાંથી. બરાબર, ઉધાર વેચાણ હજુ આપણી પાસે આવ્યું નથી. બરાબર છે. તો આ માઇનસ કરશું. પછી આ સિવાય જે વેચાણ પરત છે એ આપણે ક્યાં કરશું તો કે વેચાણ પરત આપણે દેવાદારના ખાતામાં કરશું વેચાણ પરત. બરાબર છે. અને ઉધાર વેચાણ પરત છે એટલે એ આપણને 6,375. આગળ વધીએ. આ સિવાયની કોઈ નોંધ નહીં થઈ. ઘાલખાત પરત છે આપણી પાસે 2,525. હવે જો ઘાલખાત પરતમાં આપણે સૌપ્રથમ અહીંયા આપણે છે એ ઘાલખાત પરત લેશું. આપણને શાખામાં આવક તરીકે લેશું આપણે. તો અહીંયા લખશું ઘાલખાત પરત 2,525. બરાબર છે. બીજા નંબરમાં ઘાલખાત પરતની નોંધ આપણે નફા નુકસાનમાં કરશું. ઘાલખાત પરત 2,525. આ સિવાય ઘાલખાત પરતની બીજી કંઈ નોંધ નહીં થાય. બરાબર છે. ચાલો પછી આવશે ઘાલખાત. તો
તો ઘાલખાત છે, પહેલાં તો આપણે નફા નુકસાનમાં દઈ દઈશું ઘાલખાત, બરાબર છે. અને એ ઘાલખાત કેટલી છે આપણી પાસે? તો કે 3000. આ સિવાય આપણે ઘાલખાત આપણે છે એ આપણા દેવાદારોમાં પણ લાગુ પડશે. આપણે વેચાણમાં ઘાલખાત થાય છે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું ઘાલખાત, અને ઘાલખાત કેટલી છે આપણી પાસે? 3000 રૂપિયાની. ચાલો પછી આગળ વધીએ આપણે દેવાદારને આપેલ વટાવ. તો આપેલ વટાવનું પણ એ જ રીતે આપેલ વટાવ આપણો ખર્ચ છે, બરાબર છે. તો એ છે આપણે આપેલ વટાવ 725, બરાબર છે. અને અહીંયા આપણે આપેલ વટાવ છે દેવાદારના ખાતામાં એ છે 725, બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે એવું શાખાના ખર્ચ માટે મોકલેલ રોકડ. ચાલો તો શાખાના ખર્ચ માટે મોકલેલ રોકડ આપણે અહીંયાથી, બરાબર છે, જેટલી રોકડ છે એટલી બધી રોકડ આપણે શાખાના ખર્ચ માટે મોકલશું. તો અહીં લખશું ખાલી મોકલેલ રોકડ લખું છું. ચાલો તો એમાં સૌપ્રથમ આવશે પગાર. ચાલો તો પહેલાં તો આપણે આ બધી જ વસ્તુ બેઠી છે એ શાખા ખાતામાં લખીએ અને પછી આપણે એની બીજે ક્યાંક એન્ટ્રી આપીએ. પહેલાં છે પગાર, એ આવશે 5250. પછી આવશે ભાડું, બરાબર છે, અને એ આવશે 1750. પછી આવશે કરવેરા, એ આવશે 7000ના. પછી આવશે જાહેરાત, એ આવશે 3532ના. અને પેટા રોકડ આપી છે આપણને 150ની, બરાબર છે. આટલી વસ્તુ આપણને આપી છે અને ટોટલ આપણે બહાર જ મૂકી દઈએ 17682, બરાબર છે. એ જ વસ્તુ આપણે આપી છે. હવે આપણે એક એક વસ્તુને થોડુંક ડિટેલમાં જોતા જઈએ, બરાબર. પહેલાં છે પગાર. તો પહેલાં આપણે નફા નુકસાનમાં આપણને ખબર છે આપણો પગાર આવશે, તો અહીં લખશું આપણે પગાર, બરાબર. પગાર આપણે કેટલો ચૂકવ્યો છે વર્ષ દરમિયાન જે શાખાને મોકલેલો છે? 5250. હવે જુઓ આમાં પગારમાં ઉપર આપણને કીધું છે અગાઉથી ચૂકવવા બાકી પગાર 1/4/2022ના રોજ 750 હતો. હવે શરૂઆતમાં કોઈ પગાર ચૂકવવાનો બાકી હોય, બરાબર, વર્ષની શરૂઆતમાં, તો એ ગયા વર્ષ માટે હોય, તો એ આપણે માઇનસ કરશું. બાદ છે ગયા વર્ષનો પગાર ચૂકવવાનો બાકી, બરાબર. કેટલો છે? તો કે 750. તો અહીંયા આપણે 750 માઇનસ કરશું. અને પછી વર્ષના અંતે 760 આપણે ચૂકવવાનો બાકી છે. તો વર્ષના અંતે કોઈ વસ્તુ ચૂકવવાની બાકી હોય તો એ ચાલુ વર્ષ માટે જ હોય, બરાબર. મીન્સ કે એ જે તે વર્ષ માટે જ હશે. તો 760 ચાલુ વર્ષનું છે એટલે અહીંયા લખશું ઉમેરો જે છે એ ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી પ્લસ 760. હવે જુઓ આનો બેનો તફાવત 750 760 તો 10 રૂપિયાનો. તો અહીંયા આપણે 10 રૂપિયા વધારીને 12 લખી નાખીએ 260, બરાબર છે. ચાલો પગારનું કામ અત્યારે પૂરું થઈ ગયું. પછી છે બીજા નંબરમાં આપણને આપ્યું છે ભાડું. તો અહીંયા લખશું ભાડું. ભાડામાં પણ આપણને આપ્યું છે ભાડું છે આપણી પાસે 1750. પણ ભાડું જો ચૂકવવાનું અગાઉથી ચૂકવેલ ભાડું 500 રૂપિયા. હવે જો અગાઉથી ચૂકવેલ ભાડું છે, બરાબર છે. અહીંયા તો બે સેમ આપ્યું છે એટલે એક પ્લસ એક માઇનસ તમે કરી નાખશો એટલે પ્રશ્ન હલ થઈ જશે. પણ આપણે સમજવું જરૂરી છે કે 1/4/2022ના રોજ અગાઉથી ચૂકવેલું હોય, બરાબર. તો કે શરૂઆતમાં કંઈક અગાઉથી ચૂકવેલું હોય તો એ ચાલુ વર્ષ માટે હોય, તો ચાલુ વર્ષનું આપણે એડ કરવાનું, બરાબર. એને કહેવાનું અગાઉથી ચૂકવેલ ચાલુ વર્ષ માટે, બરાબર. કારણ કે ચાલુ વર્ષનું જ છે એટલે આપણે એડ કરવું પડશે, બરાબર છે. અને પછી વર્ષના અંતે કંઈક અગાઉથી ચૂકવેલું છે, વર્ષ પૂરું થઈ ગયું તોય કંઈક હજી અગાઉથી ચૂકવેલું છે, તો એ આવતા વર્ષ માટે હશે. તો આવતા વર્ષનું આપણે અહીં કંઈ કામ નથી તો માઇનસ કરશું અગાઉના વર્ષ માટે અગાઉથી ચૂકવેલ, બરાબર છે. અને એ આવશે 500 રૂપિયા માઇનસ. હવે 500 રૂપિયા પ્લસ 500 રૂપિયા માઇનસ જે હતું એ જ આવી જશે 1750 12. ત્રીજા નંબરમાં આવશે કરવેરા. કરવેરા એ આપણા નફા નુકસાનમાં જ આવશે. તો અહીં લખશું કરવેરા 7000, બરાબર. પછી આવશે જાહેરાત. તો એ પણ આપણો ખર્ચ છે તો એ પણ નફા નુકસાનમાં આવશે. જાહેરાત એ આવશે 3532. તો અહીં લખશું 3532 32 છે આ, બરાબર છે. ચાલો પછી છે પેટા રોકડ. તો પેટા રોકડ એ આપણો ખર્ચ નથી, આપણે મોકલેલ છે એટલે પેટા રોકડનું આપણે છે એ અહીંયા ખાતું બનાવીએ છીએ, બરાબર છે. અને ત્યાં આપણે લખશું મોકલેલ પેટા રોકડ. તો એ આપણા અહીંયા એડ થશે શાખા તરફથી મોકલેલ જે છે મુખ્ય ઓફિસેથી મોકલેલ પેટા રોકડ કેટલી છે? તો કે 150, બરાબર છે. તો આ 150 આપણી આવી.
હવે બીજું કંઈ આપેલું નથી, તો હવે આપણે છે એ જરાક બધી વસ્તુ જોઈ લીધી છે. તો હું જ્યાં ક્વેશ્ચનને સાઈડમાં રાખી દઉં, બરાબર. બધી વસ્તુ જોઈ ગઈ છે, બધી એન્ટ્રી અપાઈ ગઈ છે, છતાં કાંઈ હશે તો આપણે જોઈ લઈશું. હવે આપણે જરાક પેટા રોકડ ખાતું બંધ કરીએ તો 150 ને 150 ટોટલ થઈ જશે 300, બરાબર છે. અને 300માંથી 100 જાય એટલે બાકીના વધશે 200, અને આ વધશે એ શું આપશે? વર્ષ દરમિયાનનો પરચુરણ ખર્ચ, બરાબર છે. તો પરચુરણ ખર્ચ આપણો આવશે, એ આવશે અહીંયા નફા નુકસાન ખાતામાં, બરાબર. કેટલો આવ્યો? તો કે 200 રૂપિયા, બરાબર. 200 રૂપિયા આપણો પરચુરણ ખર્ચ. હવે નફા આપણે ભેગા દેવાદારનું ખાતું પણ બંધ કરી દઈએ. દેવાદારના ખાતામાં આપણે 78,000 પ્લસ 6,375 પ્લસ 3,000 પ્લસ 725 પ્લસ 18,000, તો ટોટલ થશે 1,06,100. તો 1,06,100 એમાંથી આપણે જે શરૂઆતની બાકી 25,100 હતી માઇનસ કરશું. 1,06,100 માઇનસ 25,100 એટલે એ થશે 81,000. એ આવશે આપણું ઉધાર વેચાણ, બરાબર છે. અને એ આવશે આપણું 81,000, બરાબર છે. ચાલો આને સાઈડમાં મૂકી દઉં છું. હવે ઉધાર વેચાણ આપણી પાસે આવ્યું હતું, તો ઉધાર વેચાણને આપણે ક્યાં દેશું? તો કે એક દેશું આપણે અહીંયા, બરાબર. આપણે આપણા વેપાર ખાતામાં. બાકી ઉધાર વેચાણ છે મીન્સ કે રોકડની કાંઈ એમાં જે છે એ સમાવેશ થતો નથી, એટલે એમાં શાખા ખાતામાં કાંઈ લખવાની જરૂર નથી. આપણે ખાલી ઉધાર વેચાણ અહીંયા લખી નાખશું 81,000, બરાબર. અને 81,000માંથી 6,375 માઇનસ કરશું એટલે 74,625 આપણી પાસે આવશે, બરાબર. 74,625. ચાલો પછી આપણે છે બીજા નંબરમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી, બાકી બધી વસ્તુ જે છે એ ડન છે. તો સૌપ્રથમ આપણે આપણું શાખા ખાતું બંધ કરીએ. તો શાખા ખાતામાં સૌપ્રથમ હું બાકીઓ લખી નાખું, બરાબર. બાકીઓ બહાર લખી નાખું. 33,750 પ્લસ 25,100 પ્લસ 2,500 પ્લસ 150 પ્લસ 500 એટલે એ આવશે અમારી પાસે 3,65,500. ટોટલમાં થોડોક મોટો છે, 25,100 પ્લસ 2,500 પ્લસ 150 પ્લસ 500 એટલે એ આવશે 62,000, બરાબર છે ને. કે આટલો મોટો નહીં આવે. ચાલો પછી એમાંથી હવે આપણે પ્લસ કરવાની જરૂર નથી હજુ, બરાબર છે, કારણ કે હજી આ અહીંયા છે એ આપણે બાકી આગળ લઈ ગયા, બહાર લખી નાખીએ. 3,075 પ્લસ 18,000 પ્લસ 2,250 પ્લસ 100 અને પ્લસ 500. ચાલો તો એ આવશે 24,225. અને આ બાજુનો હવે આપણે આવક બાજુનો ટોટલ કરી લઈએ. 750 પ્લસ 3,750 પ્લસ 37,500 પ્લસ 3,04,500 પ્લસ 78,000 પ્લસ 450 પ્લસ 2,525 અને 24,225. તો એ આવશે 4,51,700. તો અહીં લખી નાખશું આપણે ટોટલ 4,51,700 આપણો ટોટલ આ બાજુનો. આવક બાજુ આપણે ઉધાર બાજુ કરી નાખીએ. 62,000 પ્લસ 760 પ્લસ 375 પ્લસ 3,37,500 પ્લસ 50 પ્લસ 17,682. તો એ આવશે 4,18,367, બરાબર. એમાંથી આપણે 4,51,700 માઇનસ કરીએ. 700 માઇનસ એ આવશે 33,333. તો અહીંયા આપણે લખી નાખશું ચોખ્ખો નફો જે છે શાખા ખાતાનો 33,333, બરાબર છે. અને અહીંયા હું ટોટલ લખી નાખું 4,51,700. આગળ વધી ચોખ્ખો નફો આવી ગયો આપણો અહીંયા, બરાબર. તો બરાબર ચોખ્ખો નફો છે. હવે આપણે શાખાનું વેપાર અને નફા નુકસાન ખાતું જે છે એ બંધ કરશું. તો અહીંયા આવશે 3,04,500 પ્લસ 74,625 પ્લસ 400 પ્લસ 3,000. ચાલો તો એ આવશે 3,82,525. 3,82,525. ચાલો અને અહીં 3,82,525 એમાંથી આપણે માઇનસ કરશું 3,30,000. આવશે 52,525 અને એ આવશે આપણો કાચો નફો 52,525. કાચો નફાને આપણે અહીં લઈ લઈએ. કાચો નફો 52,525. તો 52,525 પ્લસ 2,525
ટોટલ થશે 55,050. તો અહીં લખશું આપણે 55,050 બરાબર. અને આપણે આ જાવક બાજુ જોઈએ તો 250 પ્લસ 3,000 પ્લસ 725 પ્લસ 5,260 પ્લસ 1,750 પ્લસ 7,000 પ્લસ 3,532 પ્લસ 200 એટલે એ આવશે 21,717. એમાંથી આપણે 55,050 માઇનસ કરીએ તો એ આવશે 33,333. મીન્સ કે આપણો જે વેપાર શાખા ખાતાનો જે ચોખ્ખો નફો હતો એ અને આપણો નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો બે બરોબર થઈ ગયા છે. તો અહીંયા ચોખ્ખો નફો 33,333 બરાબર. એટલે આ આવશે 55,050 બરાબર. તો આ આવી ગયો આપણો જે છે એ શાખા ખાતાનો અને જે છે એ નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો આપણી પાસે આવશે 33,333 બરાબર છે. છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.